નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 17થી 24 ઓગસ્ટ 2026 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તારીખો દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેશે, સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ જણાવે છે કે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું લો પ્રેશર વધુ મજબૂત બની અને આજે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે। હાલ આ સિસ્ટમ કોલકાતા અને તેને લાગુ બાંગ્લાદેશના દરિયાકાંઠા નજીક કેન્દ્રિત જોવા મળી રહી છે। આગામી 24 કલાકમાં તે ગંગીય પશ્ચિમ બંગાળ થઈને ઝારખંડ તરફ આગળ વધશે। તો ચોમાસું ધારી અને સિયર ઝોન હાલ મોન્સૂન ટ્રફ પશ્ચિમ બંગાળના ડિપ્રેશનના કેન્દ્રમાંથી પસાર થઈ રહ્યો છે, જ્યારે સિયર ઝોન મધ્ય ભારત અને ઉત્તર દ્વૈકલ્પીય ભારત પર સક્રિય છે। તો ગુજરાત પરનું સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે ખસ્યું છે। અગાઉ ગુજરાત રાજ્ય પર રહેલું હતું અને હવે હવાનું જે ચક્રવાતી પરિભ્રમણ એટલે કે જે યુએસી છે તે નબળું પડી અને દક્ષિણ પૂર્વ રાજસ્થાન તરફ ખસી ગયું છે, જે આપણે સવારે પણ આગાહીમાં જણાવ્યું છે। તો મિત્રો, અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર આ મુખ્ય સિસ્ટમો ઉત્તર પૂર્વ ભારત તરફ આગળ વધી હોવાને કારણે ગુજરાત પર તેની સીધી કે મોટી અસર જોવા મળશે નહીં। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં 17થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે કે કોઈ સાર્વત્રિક મોટા વરસાદના રાઉન્ડની સંભાવનાઓ દેખાતી નથી। મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ વચ્ચે છૂટાછવાયા ઝાપટા પડી શકે છે અને ખાસ કરીને નોંધપાત્ર વરસાદ માટે રાહ છે તે લંબાઈ રહી છે। ગુજરાત રિજિયનમાં જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં મોટા ભાગના વિસ્તારોમાં મુખ્યત્વે હવામાન શુષ્ક રહેશે। માત્ર આઇસોલેટેડ સ્થળો પર જ હળવા મધ્યમ ઝાપટા પડી શકે છે। તો તે પ્રમાણે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા સિવાય હાલ કોઈ મોટા વરસાદની શક્યતાઓ અશોકભાઈ પટેલે વ્યક્ત કરી નથી। એટલે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને સમગ્ર ગુજરાતના મુખ્યત્વે એકલ લોકલ જે વિસ્તારો છે તેમાં માત્ર છૂટો છવાયો હળવો વરસાદ પડવાની શક્યતાઓ છે। બાકીના વિસ્તારમાં છૂટા છવાયા ઝાપટા પડશે તેવી વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે।